ગીર સોમનાથમાં સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ અને ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અનેક વિસ્તાર કે જ્યાં પાણી ભરાતા મામલતદાર સહિતની ટીમો એક્શન મોડમાં આવી છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસે તે પહેલા સાવચેતીના પગલાં પણ હાથ ધરવામાં આવ્યા। 4 જેસીબીની મદદથી પાણીનો નિકાલ કરવા કવાયત હાથ ધરવામાં આવી હોય તે પ્રકારની હાલ કામગીરી। ગીર સોમનાથ જિલ્લાના ઝાલાના વડોદરા ગામે છીએ ત્યારે ખૂબ વરસાદ પડવાના કારણે તમામ ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। ખૂબ પુષ્કળ પ્રમાણમાં પાણી છે તે ભરાયું છે, જેને લઈને પ્રશાસનની ટીમો છે તે અહીંયા પર પહોંચી છે। સૂત્રાપાડા મામલતદાર શ્રી પણ અહીંયા પર પહોંચ્યા છે, તેમની સાથે સીધી વાત કરીએ। સર, શું સ્થિતિ છે? અત્યારે વરસાદ વધુ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ જે પૂરી જગ્યા છે, ખાલી જગ્યામાં પણ પાણી ભરાઈ ગયા છે। હવે અમે પ્રશાસનને આ બધું ક્લિયર કરવા માટે પહેલા અગાઉ ક્લિયર કરેલું જ છે, પણ હજી જે કંઈ ઢળાઈને આ કચરો બચરો ભેગો થયો છે એને પણ ક્લિયર કરવા માટે સૂચના આપી દીધેલી છે। અને અમારું તંત્ર વરસાદના વાવાઝોડા અને વરસાદને પહોંચી વળવા માટે સતત સજ્જ છે અને તૈયાર છીએ। અમે પણ સતત આમાં ગામ લોકોને હેરાન ન થવું પડે અને પાણીનો નિકાલ થાય અને પાણી સીધું દરિયામાં જતો રહે એના માટે પ્રયત્નશીલ છીએ। સર, અંદાજિત અહીંયા પર છેલ્લા 24-48 કલાકમાં કેટલો અંદાજિત વરસાદ નોંધાયો છે ને ખેતરોની શું સ્થિતિ છે? છેલ્લા 48 કલાકની અંદર 481 mm વરસાદ નોંધાયો છે। હા, 20 ઇંચની આજુબાજુ છે, 20 ઇંચની આજુબાજુ છે અને ખેતરોમાં બધા પાણી ભરાઈ ગયા છે અને ધીમે ધીમે હવે વરસાદ દરિયાના ઓલામાંથી નિકાલ થતો રહે છે, પણ હજી વરસાદ શરૂ હોવાના કારણે પાણીનો ઝડપી નિકાલ થતો નથી। જેવો વરસાદ બંધ થઈ જશે એવો ધીમો ધીમો નિકાલ થઈ જશે। એ પહેલા અમે બને એટલું પાણીનો નિકાલ થઈ જાય એવા પ્રયત્ન ચાલુ કરીએ છીએ। જેસીબી પણ લગાડી દીધી છે। જેસીબી આવશે એટલે પાછા 5-6 જેસીબી લગાડી આ બધા ખાડા બાડા છે બધા દૂર કરાવીને પાણીનો નિકાલ કરાવીએ। અત્યારે કેટલા ગામડાની અંદર આવી સ્થિતિ છે? કોઈ મકાનોની છતોય પડી છે એવી કઈ ખબર હતી? ના, અત્યારે તો એવી મકાનના છતો પડ્યા છે કે ભાઈ પાણીમાં ઘરમાં પાણી કરી ગયા છે એવી કોઈ સ્થિતિ છે નહીં, પણ મેન જ્યાં મેદાન છે, જ્યાં નીચાણવાળો વિસ્તાર છે એમાં પાણી ભરાઈ ગયેલા છે અને કોઈ ગામમાંથી અત્યારે એવી કોઈ ફરિયાદ મળી નથી કે છતો ડૂબી ગયા છે, પાણીમાં ઘરમાં પાણી ભરાઈ ગયા છે એવી કોઈ માહિતી મળી નથી। છતાં અમે સતત ચાલુ જ છે, 24 કલાક અમારો કંટ્રોલ રૂમ ખુલ્લો જ છે અને જે કંઈ પરિસ્થિતિ આવશે એને પહોંચી વળવા માટે અમે સતત તૈયાર છીએ। તો આ સૂત્રાપાડા મામલતદાર શ્રી છે જે અત્યારે ઝાલાના વડોદરા ગામ પહોંચ્યા છે। ખૂબ પુષ્કળ પ્રમાણમાં સર્વત્ર વિસ્તારોની અંદર પાણી ભરચક ભરાયેલું છે, એ રોડ રસ્તા હોય કે ખેતરો હોય, અને આ જ મામલે હવે પ્રશાસનની ટીમો છે તે પણ ગામડામાં પહોંચી ચૂકી છે। જ્યાં જ્યાં પાણીના ભરાવા થઈ રહ્યા છે તેના નિકાલ કરવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ। તો સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે જ ભારે વરસાદ નોંધાયેલો છે। સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। ઝાલાના વડોદરા ગામે પાક પાણીમાં ગરકાવ થયો। વાવડી ગામના મોટા ભાગના ખેતરોમાં ઘૂંટણસમા પાણી છે। સમગ્ર વિસ્તારના ખેતર બેટમાં ફેરવાયેલા છે। તો સૂત્રાપાડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ, ખાસ કરીને એ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા। સતત પડેલા વરસાદને તેના કારણે ખેડૂતોના ખેતરોમાં 1-1 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। વાવડી ગામમાં અનેક ખેતરો સરોવરમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો પણ ગીર સોમનાથથી સામે આવ્યા છે।